તાલાળા એપીએમસી સંચાલિત આધુનિક મેંગો એક્સપોર્ટ પેકિંગ હાઉસમાંથી પ્રથમવાર 44,000 કિલો દાડમ અને સૂકા નારિયેળ અમેરિકા મોકલવામાં આવ્યા. છેલ્લા 18 વર્ષથી કેસર કેરીનું એક્સપોર્ટ કરતા આ પ્લાન્ટમાં હવે દાડમ અને નારિયેળનું પણ ઉચ્ચ ગુણવત્તાવાળું પેકિંગ થઈ રહ્યું છે. સેમ્પલ તૈયાર કરી અમેરિકન અધિકારી દ્વારા મંજૂરી મળ્યા બાદ આ શિપમેન્ટ રવાના થયું. આગામી 30 થી 40 દિવસમાં આ ફળ અમેરિકા પહોંચશે. અમેરિકામાં દાડમ નંગ દ્વારા વેચાય છે. તાલાળા પેકિંગ હાઉસ ખેડૂતોના ખેતરમાંથી જ 30 થી 40% વધુ ભાવે ખરીદી કરે છે. ખેડૂતોએ હરાજીમાં જવું પડતું નથી. આધુનિક પ્રોસેસિંગ, પેકિંગ અને એપિડા માન્ય પ્લાન્ટમાંથી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે તૈયારી થાય છે. આ વિકાસ ગીર સોમનાથ અને ગુજરાત માટે ગૌરવની વાત છે. સ્થાનિક બાગાયત ખેડૂતોમાં પણ ખુશી છવાઈ. આગામી દિવસોમાં અન્ય બાગાયતી પાકનું પણ એક્સપોર્ટ શરૂ થઈ શકે છે. ખેડૂતોને વધારે ફાયદો છે, કારણ કે આપણે એક સારી ગુણવત્તા અને સારી ક્વોલિટી વાળો માલ જે આપણે ખરીદી કરીએ છીએ તે ઊંચા ભાવથી જ આપણે ખરીદી કરીએ છીએ. જે ખેડૂતોને જે આપણે હરાજી માટે માર્કેટમાં જવું પડે એના કરતાં ત્યાં ને ત્યાં એને ઊંચો ભાવ મળે. પ્રોસેસ યુનિટની આની દાડમની પ્રોસેસ હોય છે સાહેબ 4 દિવસની, જેની અંદર આપણે હાર્વેસ્ટિંગ કરાવીએ છીએ, સોફ્ટ હાર્વેસ્ટિંગ કરાવીએ. ત્યારબાદ પેક હાઉસમાં આપણે પ્રી હોલ્ડિંગ, ગ્રેડિંગ, વોશિંગ અને પ્રી કુલિંગ કરીને ત્યારે 3 કિલોનું આપણે પેકિંગ કરીએ છીએ. એમની પ્રોસેસ ઘણી હાર્ડ હોય છે. તાજેતરમાં જે દાડમ અને નાળિયેર જેવા પાકોનું એક્સપોર્ટનું સેમ્પલ મોકલવામાં આવેલું હતું, જે સેમ્પલ એ પાસ થયું છે એવા સમાચાર મળતા ખેડૂતોમાં કંઈક ને કંઈક ખુશી છે અને કંઈક ને કંઈક એવી આશાઓ છે કે આવનારા સમયમાં અહીંથી એક્સપોર્ટ વધારેમાં વધારે એક્સપોર્ટ દાડમ અને નાળિયેરનું થાય તો આવનારા સમયમાં એના વિસ્તારોમાં દાડમ અને નાળિયેરના પાકનું પણ વાવેતર વધશે અને સાથે સાથે અન્ય પાકોને પણ એક્સપોર્ટ થશે તો અહીંના ખેડૂતોને ફાયદો છે એવી શક્યતાઓ છે. આજે તાલાળાની અંદરથી પહેલી વખત દાડમ અને નાળિયેરનું એક્સપોર્ટ કરવામાં આવ્યું છે, જે અહીંયા પેકિંગ કરીને એને રેડિયેશન માટે મુંબઈ સુધી રવાના કરવામાં આવ્યું છે. મુંબઈથી ત્યાંથી જેએમપીટી કોર્ટે બાય શ્રી દ્વારા યુએસએ કન્સાઇનમેન્ટ અમે મોકલાવ્યું છે. આની અંદર અત્યારે અમારે રેડિયેશન માટે તાલાળાથી મુંબઈ સુધીનો રન જે 1000 કિલોમીટર જેવો દૂર થાય છે એ ખર્ચારૂપ થોડોક વધારે થાય છે. જેથી કરીને અત્યારે ઓલરેડી બાવડા રેડિયેશન પ્લાન્ટ છે, પણ ત્યાં ખાલી કેરીની રેડિયેશનની મંજૂરી છે અત્યારે. જો ગુજરાત ગવર્મેન્ટ અત્યારે ત્યાં થોડોક સહયોગ ને સપોર્ટ આપે તો બીજી અન્ય પેરિસેબલ આઇટમ ને વેજીટેબલ વસ્તુનું અપ્રુવલ આપે તો બધા એક્સપોર્ટરોને એક્સપોર્ટ કરવા માટે બહુ સહેલું થઈ જાય છે.